નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં ઊભા પાકને નુકસાનની મળશે સહાય, સાથે જ આગામી સમયમાં કપાસના ભાવને પણ મળશે ટેકો, ભાવ 1600 પ્લસ જશે તેવી સરકારની જાહેરાત। સાથે જ હવે કપાસની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવવા માટે વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે નુકસાનની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી 10 લાખ હેક્ટર ખેતીની અંદર નુકસાન નોંધાયું છે, જેમાં સરકારે 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે ને સર્વે થયા બાદ જેટલું નુકસાન હશે તેટલી તાત્કાલિક સહાય આપવામાં આવશે તેવું સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું છે। જ્યારે હાલ અત્યારે સર્વે અનુસાર 10 લાખ હેક્ટર ખેતીની અંદર ઊભા પાકમાં નુકસાન આવ્યું તેવો સર્વે સામે આવ્યો હતો। હજે પણ આગામી 7 દિવસ સર્વે કરવામાં આવશે ને જે પણ નુકસાન હશે તે પ્રમાણે સહાય કરવામાં આવશે તેમ સરકારે જાહેરાત કરી છે। ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવને ટેકો મળશે તેની પણ વાત કરીએ તો કપાસ બજારમાં હાલ અત્યારે કપાસના ભાવ પાછલા 3 દિવસથી સતત ધીમી ગતિએ વધતા જઈ રહ્યા છે। જો કે વરસાદના કારણે આવકો ઓછી છે, પરંતુ ભાવમાં સામાન્ય સુધારા થઈ રહ્યા છે। આજે કપાસમાં પ્રતિ મણે 5 થી લઈને 10 રૂપિયા વધ્યા હતા, તો રૂ બજારમાં સતત બીજા દિવસે આજે ખાંડીએ 150 રૂપિયા જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ 53,500 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા। હવે આપણે હાજર બજારના કપાસના ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ કપાસમાં 1300 થી લઈને 1580-90 રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા, જેમાં સૌથી ઊંચો ભાવ આજે 1595 રૂપિયા ઉપલેટાની અંદર બોલાયો હતો। ત્યારે માણાવદરમાં સૌથી ઊંચો ભાવ પ્રતિ 20 કિલાના 1630 રૂપિયા સુધી બોલાયા હતા। જ્યારે આગામી સમયમાં હજી પણ કપાસ બજારને ટેકો મળે તેવી ધારણા છે। હવે ટૂંક જ સમયમાં ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થશે, જેથી કપાસ બજારને ટેકો મળશે, કારણ કે જો ભાવ નીચા હશે તો ખેડૂતો આ વર્ષે ટેકાના ભાવે જ કપાસ વેચાણ કરવા માગે છે। તેથી ભાવ લોકલ બજારમાં પણ 1500 પ્લસ કે 1600 ને આસપાસ બોલાશે તો જ ખેડૂતો કપાસનું વેચાણ કરવા માગશે, નહીતર લગભગ ખેડૂત ટેકાના ભાવે વેચાણ કરશે તો જ આમ ફાયદો થઈ શકે તેમ છે। તો મિત્રો, વિદેશ બજારની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં સતત 4થા દિવસે ભાવ વધ્યા હતા। ચીન રૂપિયામાં પણ સુધારાના કારણે આપણે ત્યાં લોકલ બજારમાં સુધારો યથાવત હતો, અને હજી પણ વિદેશ બજાર સુધરે તો આપણે ત્યાં તેની અસર જોવા મળી શકે। હવે આગામી સમયમાં વિદેશ બજાર સાથે જ લોકલ બજાર અને નિકાસ વેપારો કેવા રહેશે તેના ઉપર બજારનો આધાર છે। જો મિત્રો તમે કપાસના ભાવ સાથે સાથે જાણવા માંગતા હોય તમામ માર્કેટના, તો અમને કમેન્ટ કરી જણાવજો, તો અમે તેનો પણ એક વિડીયો સેપરેટ બનાવીને દઈ શકીએ।